એમ ગુજરાતમાં એમ દેશના અલગ અલગ રાજ્યોમાં જેટલા ભાજપમાં ગયા છે એની બોચી પકડેલી છે. સહેજ બોચીની પકડ ઢીલી પડશે. શું લાગે છે હાર્દિક પટેલની બોચી પકડેલી ભાજપે? રેપિડ ફાયર અત્યારે બહુ ફેમસ છે, લોકો કરતા હોય છે. હું તમારી સાથે એક ગેમ છે યાર, એ કાંઈ વાંધો નહીં, એમાં કોઈ વિચારવાનો એટલો અવસર ઓછો મળે છે, કદાચ નેતાઓ ફાસ્ટ નીકળી જશે. અમે તો વિચારીને જ આવ્યા છીએ, એટલે હવે વિચારવાનું કઈ છે જ નહીં, વિચારીને કમ્પ્લીટ નિર્ણય લીધેલો છે. એક શબ્દમાં કહેવાનું છે કોઈ નેતા વિશે કે ભાઈ એ નેતા કેવો, તો શરૂઆત નરેન્દ્રભાઈ મોદી. નહીં, એટલે મને પેલા એ નથી સમજાતું કે ભાઈ નહીં, તમારા મત મુજબ કોઈ એક શબ્દ નીકળવો જોઈએ, મતલબ કે આ નેતા વિશે મારા મનમાં આવી છાપ છે એમ. નહીં, એટલે કેટલીક વસ્તુ એવી હોય છે, સાંભળો તમે, આ રેપિડ ફાયરની તો બધું હું સાંભળતો જ હોઉં. કેટલીક ઘટના અને કેટલાક વ્યક્તિઓ વિશે ટૂંકમાં કંઈ કહી નથી શકાતું, કેમ કે એનો અર્થ છે ને કાંઈ નીકળતો નથી, અર્થહીન થઈ જાય. દેશના વડાપ્રધાન 3 ટર્મથી છે, મને નથી ગમતા કે મને એની નીતિ નથી ગમતી અલગ વાત છે, પણ તો એક શબ્દમાં કહેવાથી વાતનું વતેસર થતું હોય. અચ્છા, એટલે બચવું, ચલો બચવાનું, બચવાનું કઈ છે જ નહીં આમાં. બચીને મને નહીં, ધારો કે હું કઈક બોલી જાઉં, ક્યાં ફાંસી છે આમાં? અને બચી ગયો, હવે ફાંસી નહીં થાય. પણ મેસેજ જાય છે લોકોની અંદર, કદાચ એ મેસેજ થી બચવું હોય. ના, એમાં બચવાનું ઘણી વાર શું હોય, તમે હજુ સમજો, હું રિપીટ કરું વાતને, કે કેટલીક બાબતોમાં એક શબ્દ કે એક વાક્યમાં કાંઈ હોતું નથી, થોડુંક એને ડિટેલમાં કહેવું પડે તો સામેવાળા સુધી પરફેક્ટ વાત પહોંચે કે આ ભાઈ કહેવા શું માગે છે. નહીંતર ઓલો હિન્દી ફિલ્મ ઓલો કાકો નથી કહેતો કેટલી આપ કહેના ક્યાં ચાહતે હો, પણ ડિટેલમાં પૂછીએ ત્યારે તમે એવો જવાબ આપો છો કે મારું અહીંયા લેવલ આ છે, પ્રધાનમંત્રીનું. હા તો બરાબર, એમાં ખોટું છે નહીં, આ તો હાલો કઈ નહીં, પહેલે જ ચાલુ કરો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, હા, એનું શું કહેવાનું? એક શબ્દમાં તમારે મગજમાં વિશે, વ્યક્તિ વિશે શું છાપ ઊભી થાય? હા, એટલે એમના વિશે એવી છાપ છે કે ભાઈ ઈ અમર થવા માંગે છે, અમર થઈ જવું છે ને બધી રીતે. અમિતભાઈ શાહ ઈ એની ભેગા જ છે, અમર થવાની લાઈનમાં છે કે આ અમર થઈ જાય પછી હું અમર થઈ જાઉં. હર્ષભાઈ સંઘવી, તમારા ફેવરેટ જે તમે પ્રહાર કરો છો, એને એની અડખે પડખેના માણસો ગેરમાર્ગે દોરે છે. અચ્છા, એ વ્યક્તિમાં એટલી બુદ્ધિ નહીં હોય કે હું ગેરમાર્ગે ના દોડાવું? એમના માટે સદમાર્ગ હોય. ભાઈ જે દારૂ પીતો એને તેમ જ લાગે ને કે આ બરાબર છે, એ તો ત્રીજો માણસ એમ કે ભાઈ આ ન પીવાય, ઓલો તો એમ કે આ જ પીવાય. એટલે એમાં બુદ્ધિનો પ્રશ્ન જ નથી, અન્ડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન છે. મને એવું લાગે છે કે આ કરાય, ઓલાને એવું લાગે છે આ ન કરાય. જેને તમે માજી બુટલેગર કહેતા હતા એક સમયે, એવા CR પાટીલ, એણે ગુજરાતની અંદર ભાજપ પક્ષને, સરકારને અને જનતાને લાંબા ગાળાનું નુકસાન કર્યું છે, બહુ લાંબા ગાળાનું, અને લોકોને વર્ષો લાગશે આ નુકસાન ભરપાઈ કરવામાં. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રી મૃદુ ન હોવા જોઈએ, ઓથોરિટીમાં બેઠેલો માણસ ઓથોરિટેટિવ હોવો જોઈએ, કમાન્ડ હોવો જોઈએ એનામાં. મૃદુ કોણ હોય? ગાયક હોય, કવિ હોય, લેખક હોય, એ મૃદુ હોય. સરકાર મૃદુ થોડી હોય, એટલે એ ટેગ જ ખોટું છે. અને મૃદુ જ રહેવું હોય તો કોના પ્રત્યે મૃદુ રહેવાનું છે? ગુંડાઓ પ્રત્યે કે સામાન્ય માણસ પ્રત્યે? અને આજ સરકાર મૃદુ કોના પ્રત્યે છે? ગુંડાઓ પ્રત્યે મૃદુ છે કે ગરીબો પ્રત્યે મૃદુ છે? તમને શું લાગે? તમને જે લાગે છે એ જ મને લાગે છે, એમાં કહેવાનું ક્યાં કાંઈ છે. કોંગ્રેસમાંથી કોઈ એક નેતાને તમારે આમ આદમી પાર્ટીમાં લેવા હોય તો કયો નેતા છે? હવે હું નામ બોલી જાશ ને તો પછી લોચા પડશે, એને બિચારાને કોંગ્રેસમાં જીવવા નહીં દે. એટલે ખમો એ આવશે એટલે તમારી હાજરીમાં જ લાવશું. એટલે ગઠજોડ ચાલે છે ખરું? આમ ગઠબંધન નહીં તો આમ ગઠબંધન? નહીં, એમ નહીં. જે સારા માણસ હોય, મહેનતુ હોય, કંઈક દેશ માટે, સમાજ માટે કરવા માગતા હોય, અને એને પ્રોપર પ્લેટફોર્મ કે પ્રોપર એને ન મળતું હોય સ્પેસ, તો સ્વાભાવિક છે કે માણસ સ્પેસ ગોતશે. ને આજની સ્પેસ આમ આદમી પાર્ટીમાં જ છે. તમારે દેશ માટે, સમાજ માટે કંઈક કરવું છે અને તમારી પોતાની પ્રોગ્રેસ કરવી છે તો જગ્યા ક્યાં છે? આપમાં જ છે. આવશે આપમાં તો, અને જે હશે એ આવી જાય જગ જાહેર. એમાં કાંઈ છાના છાના લવાતા નથી કોઈ. છાના એક વ્યક્તિ તમારાથી છેડો ફાડીને જતા રહ્યા, કરશનદાસ બાપુ, એ કોંગ્રેસમાં જતા રહ્યા, એમના વિશે શું કહેશો? એમ કાંઈ નથી કહેવું, બાપુ અમર રહે. ઠીક છે. આનંદીબેન પટેલ? આનંદીબેન પટેલ વહીવટી રીતે ખૂબ સક્ષમ હતા,
તો એ રાજનીતિનો પાઠ છે, એમાં શું કરી શકે? ગમે એવો સારો માણસ હોય તો અમર તો થવાનું નથી. હમ, એ સક્ષમ હતા. હમ, એવું સરકારી તંત્રના ખૂબ લોકો કહે છે, રાજનીતિકો કહે છે, મીડિયાવાળા કહે છે, અને કંઈક અંશે હવેની સરકારોને એને જોઈએ તો ખબર પડી જાય કે એ થોડાક એમાં હતી ક્ષમતાઓ, વહીવટી ક્ષમતાઓ. આજકાલ તો બધું જોવો ને તમે, સરકાર કેવી હાલે છે. હમ. ધારાસભ્યો કહેવું પડે છે કે ભાઈ અધિકારી અમારું માનતા નથી. તો એ જમાનામાં એવું તો નહોતું જ, એટલે એ સક્ષમ હતા એમ. પછી તોય હું કાંઈ અમર તો થવાનું નહોતા, ગમે એવા સક્ષમ હોય તો હતા તો હતા, ને એને જે કર્યું તે કર્યું. એ સક્ષમ હતા તેમ છતાં હાર્દિક પટેલે કહેવું પડે છે કે ફૂઈ અમારી માનતા નથી એમ. નહીં, એ નથી માનતા એનાથી એની સક્ષમતા ઉપર પ્રશ્ન જ ન આવે ને. એ પોતે સક્ષમ છે એ એક વાત છે, અને કોકનું નથી માનતા એ બીજી વાત છે. એની સક્ષમતા ઉપર કોઈ પ્રશ્ન નથી. ઓકે, હાર્દિક પટેલ હા તમારા જૂના સાથી હા. અત્યારે છે કે કેમ મને ખબર નથી, પણ એમના વિશે નહીં, એ સંઘર્ષ કરે છે એની રીતે, અને સારો સંઘર્ષ કરશે તો આગળ વધશે. ભાજપમાં હોવા જોતા થાય. નીતિ નક્કી કરશે કે ક્યાં હોવા જોઈતા તેમ. તો તમને લાગે છે ખરેખર હોવા જોતા હતા? એમાં એ પ્રશ્ન એવો છે, ભાજપમાં હોવા જોઈતા હતા કે નહોતા હોવા જોઈતા હતા, એના કરતાં પ્રશ્ન એ છે, આપણે જે ઇન્ટરવ્યૂની શરૂઆત થઈ હતી કે હું હોવું જોઈતું હતું અને હું છે. એટલે એ જ પ્રશ્ન છે, એટલે મેં કીધું તમે એટલા વેચારી એટલે હું તો કહી શકું, પણ આ છે ને વહેલું છે, સમય પહેલાં કહેવા જેવું છે. કેમ કે આમાં ઘણું ઉથલ પાથલો હોય મગજમાં, અને ક્યારેક હું થાય કંઈ નક્કી નહીં. એણે જે નિર્ણય લીધો હશે તો હું એવું માનું છું કે એ કોઈ બહુ આમ સહજતાથી અને બહુ ખુશ થઈને નહીં લીધો હોય. અને ભાજપમાં જવાનો નિર્ણય આખા દેશમાં કોઈ રાજી થઈને નથી લેતા, બધાને જવું પડે છે એટલે જાય છે. એટલે જે દિવસે એવી તક મળશે, આખા દેશની વાત કરું છું, કે ભાજપથી પીછો છોડાઈ શકાય એમ છે, તેથી સૌથી પહેલાં ભાજપ ખાલી થઈ જાય. આજ આખી ભાજપમાં જે કાંઈ નેતાઓ છે, એમાં હાર્દિક પટેલથી લઈને કોઈ પણ છે, એ કોઈ ખુશી થોડા ગયા છે. શિંદે અત્યારે ભાજપમાં છે, કોઈ ખુશી થોડો છે, બોચી પકડી રાખેલી છે ઈડી વાળાએ. એમ ગુજરાતમાં, એમ દેશના અલગ અલગ રાજ્યોમાં જેટલા ભાજપમાં ગયા છે એની બોચી પકડેલી છે. સહેજ બોચીની પકડ ઢીલી પડશે એટલે એ લોકો એની જે પોતાની વ્યક્તિગત ક્ષમતા છે, જે વિચારધારા છે, ત્યાં જઈને ઊભા રહેશે. શું લાગે છે, હાર્દિક પટેલની બોચી પકડેલી ભાજપે? એની ઉપર એ કેસ તો હતા જ ને, પાટીદાર આંદોલન દરમિયાન કેટલા કેસ હતા. હમણાં જ બધા પાછા ખેંચાઈ ગયા. હમણાં ડિસેમ્બર મહિનામાં જ લગભગ 19 કે 18 ડિસેમ્બરે તો રાજદ્રોહનો સુરતનો કેસ પાછો ખેંચાણો. એ આવવા માંગે તમે લઈ લો છો આમ આદમી પાર્ટીમાં હાર્દિક પટેલ? આવવા તો દો, બધું આપ્યો. કાલ તમે મોદી આવવા માંગે લઈ લેવો છે, આવવા દો, આવશે. એનો કોણ જવાબ આપશે? અમારો તો હું જવાબ આપી દઉં લઈ લેવો છે. આવશે કે નહીં આવે એનું કોણ પૂછશે? એટલે હાઇપોથેટિકલ પ્રશ્નનો એટલે તમે પિષ્ટ પેષણ કરો તો કંઈક લાંબુ નીકળતું હોય. બિલકુલ.